સતીશ મરાઠે હત્યા કેસના આરોપી રાહુલ મંડલ અને તેની ગેંગના કેદીઓને સુરત બહારની જેલમાં ખસેડવા જેલ ઓથોરિટીએ કોર્ટમાં અરજી કરી છે। જેલમાં અનુશાસન જળવાઈ રહે અને કોઈ મોટું કાવતરું ન રચાય તે હેતુથી આ અરજી કરવામાં આવી હોવાનું જણાવાયું છે। સતીશ મરાઠેની હત્યાનું કાવતરું જેલમાં ઘડાયું હોવાની તપાસમાં વિગત સામે આવી હતી। હત્યાને અંજામ આપનારા અને તેનું કાવતરું ઘડનારા આરોપીઓ એક જ જેલમાં રહે તે માટે જેલ ઓથોરિટી દ્વારા ટ્રાન્સફરની તજવીજ હાથ ધરવામાં આવી છે। પ્રિઝનર એક્ટની કલમ 29 હેઠળ સુરતની ગુજસીટોક સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી રાહુલ મંડલ અને સાગર કોડી સહિત ગેંગના કુલ 8 કેદીઓની સુરત બહારની જેલમાં ખસેડવાની મંજૂરી માંગવામાં આવી છે। અન્ય કેદીઓની સુરક્ષા અને જેલમાં શિસ્ત જાળવવા ટ્રાન્સફર જરૂરી હોવાનું અરજીમાં જણાવાયું છે। સ્પેશિયલ કોર્ટના જજ રાહુલ ત્રિવેદી સમક્ષ અરજી પર 25 મે તારીખે સુનાવણી હાથ ધરાશે। જી સાહેબ, આરોપીઓની જેલ બદલીનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે, શા માટે? હાલમાં સુરત મુકામે જે સતીશ મરાઠે એનું ખૂન થયું અને તપાસ દરમિયાન જે જેલમાં રહેલા આરોપી રાહુલ મંડલ અને એની ગેંગના સભ્યોને પણ સંડોવણી દેખાઈ આવી, ત્યારબાદ જેલ ઓથોરિટી મારફતે એક અરજી સુરતની સેશન્સ કોર્ટમાં પ્રિઝનર એક્ટ સેક્શન 29 હેઠળ કરવામાં આવી અને એ અરજીનું મુખ્ય કારણ એ છે કે સુરત મુકામે ગુજસીટોક એક્ટ હેઠળના અંડર ટ્રાયલ કેટલાક પ્રિઝનરોને અત્યારે સુરતની જેલમાં રાખવામાં આવ્યા છે। એ ઉપરાંત સુરત બહારના પણ કેટલાક આરોપીઓ જે નામચીન આરોપીઓ છે તેને પણ જેલ ખાતે રાખવામાં આવ્યા છે। જેલનો હેતુ સુધારણા માટેનો હેતુ છે અને જેલની ડિસિપ્લિન મેન્ટેન કરવી દરેક કેદીઓએ ફરજિયાત છે। આ જે રાહુલ મંડલ ગેંગના સભ્યો એક જ જેલમાં છે, વારે ઘડીએ એના સગાવાલા મળવા આવે છે અને ફર્ધર કોઈ જેલમાં બેસીને કોઈ મોટું કાવતરું ના કરે અને કોઈ મોટા ગુનાને અંજામ ના આપે, તે ઉપરાંત જેલનું ડિસિપ્લિન પણ મેન્ટેન રહે, બીજા કેદીઓની પણ સેફટી રહે, આ બધું જોતાં જેલ ઓથોરિટીને એક જરૂરિયાત લાગી કે રાહુલ મંડળ અને એની સાથેના બીજા 7 સભ્યો એટલે કુલ 8 સભ્યોને સુરત ખાતેથી બીજી જેલ ખાતે ખસેડવાની જરૂર છે। એટલે કાયદા મુજબ સેક્શન 29 પ્રિઝનર એક્ટ સેક્શન 29 મુજબ સુરતની સેશન્સ કોર્ટમાં ગુજસીટોકની જે સ્પેશિયલ કોર્ટ છે, કારણ કે આ આરોપીઓ ગુજસીટોક એક્ટ હેઠળના આરોપીઓ છે, સ્પેશિયલ કોર્ટ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબની કોર્ટ છે, એ કોર્ટમાં જેલ ટ્રાન્સફર કરવાની એક અરજી આપી અને કોર્ટ તરફથી મંજૂરી માંગવામાં આવી કે સાહેબ અમને આ કારણોસર જેલના કેદીઓને સુરતથી બીજી જેલમાં ખસેડવાને માટેની પરવાનગી આપવા। હવે આ કેસની સુનાવણી 25મી તારીખે રાખવામાં આવી છે। સાહેબ, કોણ કોણ આરોપી છે અને કઈ રીતના કેવા ખંખાય આરોપી છે? આ એક તો રાહુલ મંડલ કે જે સતીશ મરાઠેના ખૂન કેસમાં પણ એક આરોપી છે, એ રાહુલ મંડલ, એ ઉપરાંત સાગર કોળી વગેરે બધા જ જે આખી ગેંગના સભ્યો છે, એ તમામે તમામ સભ્યોની જેલ બદલવાની અરજી આપવામાં આવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।